કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આજે ફરીથી હું નવા આઈડિયા લઈને આવી છું, જેનાથી આપણા કામ કરવાનો સમય પણ બચે છે અને ઘર પણ ફટાફટ ચોખ્ખું થઈ જાય છે અને ચોખ્ખું રહે છે અને બધા કામ પરફેક્ટ થાય છે અને આપણું કામ સરળતાથી થઈ જાય છે. એવા સરસ આઈડિયા છે. મુશ્કેલી લાગવાવાળા કામ પણ સરળ બની જશે. તો મિત્રો, આપણે આ બધી જ અલગ પ્રકારની ટિપ્સ જોઈએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરી દેજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરી દેજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે મિત્રો, આપણે બધા જ લોટ બાંધીએ જ છીએ. તો લોટ બાંધવામાં શું થાય છે કે જ્યારે પણ આપણે લોટ બાંધીએ છીએ ને ત્યારે લોટ કાથરોટમાં આજુબાજુ ચીપકી જાય છે અને એને કાઢવામાં પણ ખૂબ જ વાર લાગે છે, જેથી લોટ બાંધતા પણ વાર લાગે છે. તો આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં તો કે કાથરોટમાં જ્યારે પણ લોટ બાંધીએ ને, જે પણ વાસણમાં તમે લોટ બાંધતા હોય ને, તો એમાં આપણે એક પાવરા જેટલું તેલ નાખી દેવાનું છે. 1 ટેબલ સ્પૂન કહેતા હોય, 1 પાવરું કહેતા હોય, જે કહેતા હોય, થોડું એવું તેલ નાખી દેવાનું છે અને આ રીતે કાથરોટમાં બધી જ બાજુ, ફરતી બાજુ ફેરવી દેવાનું છે. આપણે લોટમાં મોણ તો નાખતા જ હોઈએ છીએ, તો આ રીતે પહેલાં થોડું તેલ નાખી અને મોણ નાખી દેવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે લોટ નાખી દઈશું. જેટલો લોટ બાંધવો હોય એટલો લોટ બાંધી લઈશું અને ત્યાર પછી એની અંદર મોણ નાખી અને આપણે જેટલું મોણ નાખવું હોય એટલું નાખી દેવાનું છે. તમે કેટલો લોટ બાંધો છો એના પ્રમાણમાં. અત્યારે હું ફરીથી 2 પાવરા જેટલું તેલ નાખું છું અને તેલમાં ફરીથી પાણી નાખી અને પછી લોટ બાંધવો. આ રીતે લોટ બાંધવાથી શું થશે? જે રોટલી છે ને આપણી એકદમ સરસ ફૂલશે અને ફટાફટ વણાઈ જશે. અને જુઓ તમે, આ જે લોટ બાંધ્યો છે તો એ કાથરોટમાં પણ ચોટ્યો નથી અને એકદમ પરફેક્ટ કાથરોટ બધી જગ્યાએ સરસ ચોખ્ખી થઈ ગઈ છે અને ઉખાડવાની પણ મહેનત નહીં થાય. તમે એક વખત ટ્રાય કરજો. જુઓ, હું તમને બતાવી દઉં. આખી કાથરોટ એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે. આ રીતે જો તમે કરશો ને તો તમારો સમય પણ બચી જશે. હવે આપણે બીજી ટિપ્સ જોઈ લઈએ કે જ્યારે પણ આપણે કંઈ પણ વસ્તુ ચાળતા હોઈએ છીએ અને ચાળવા માટે જે નીચેનું વાસણ છે ને થોડું નાનું હોય, તો આ રીતે ચાળવાનું નથી. તો કઈ રીતે ચાળીશું? તો જે આંખ છે ને એની અંદર જ આપણે જે ચાળવાનું છે એ વાટકો ઊંધો વાળી દેવાનો છે અને આ રીતે ચાળીશું ને તો એ બહાર ઢોળાશે નહીં અને નાના વાસણમાં પણ સરળતાથી અને સરસ રીતે બધું ચડાઈ જશે. એકદમ સરસ રીતે ચડાઈ જશે. જુઓ, આ જે છે વાસણમાં એકદમ સરસ રીતે ચડાઈ ગયું છે અને બહાર પણ નથી ઢોળાણું. તો હવે આપણે ત્રીજી ટિપ્સ જોઈએ. હવે ત્રીજી ટિપ્સ છે કે આપણે જ્યારે પણ ડુંગળીની સ્લાઇસ કરીએ છીએ, ડુંગળી કટિંગ કરીએ છીએ અને જ્યારે એકદમ પતલી કટિંગ જોઈતી હોય છે ને ત્યારે એક સરખી કટિંગ નથી થતી અને થોડી વાર પણ લાગે છે. તો આ રીતે જુઓ તમે, આ રીતનું જે પિલર આવે છે ને, એ પિલર હોય ને તમારી પાસે, તો એનાથી એકદમ સરસ રીતે ફટાફટ અને એક સરખી આપણી સ્લાઇસ થાય છે. જો હું તમને બતાવી દઉં કે કેવી એક સરખી સ્લાઇસ થાય છે અને એકદમ સરસ પતલી થશે. જુઓ છે, એકદમ સરસ સ્લાઇસ થાય છે. હવે એવું તમારી પાસે પિલર ન હોય ને તો આ સામાન્ય જે નોર્મલ છોલણીયું હોય છે ને એ તો બધા પાસે હોય જ છે, તો એનાથી પણ આ રીતે સરસ થાય છે. પરંતુ જે ઓલા પિલરથી છે ને એના કરતાં આમાં થોડી વધારે પતલી સ્લાઇસ થશે. તમારે જો થોડી જાડી કરવી હોય તો ઓલા પિલરથી કરવી અને બાકી આ પિલરથી પણ ખૂબ જ સરસ સ્લાઇસ થાય છે. તો આ રીતે તમારો સમય પણ બચી જશે અને ફટાફટ ડુંગળીની સ્લાઇસ થશે અને એક સરખી સ્લાઇસ થશે છે. એકદમ સરસ રીતે સ્લાઇસ થઈ જાય છે. હવે એના પછીની ટિપ્સ જોઈએ. તો જ્યારે પણ દાળ કે ખીચડી એ કાંઈ પણ કરીએ છીએ ને ત્યારે કુકરમાં આ રીતે ઉભરાઈ જાય છે. તો જ્યારે પણ ઉભરાઈ જાય છે ને ત્યારે એ વાસણ ઉટકવામાં પણ ખૂબ જ વાર લાગે છે. તો આપણે એના માટે શું કરવાનું છે? તો કે આપણે સૌથી પહેલાં તો એ ચેક કરવાનું છે કે કુકરનું ઢાંકણું છે ને એની સીટી આપણે કાઢી લેવાની છે અને સીટી કાઢી અને આપણે ચેક કરી લઈશું કે આ સીટી ઢીલી તો નથી થઈ ગઈ ને. તો સીટી જો ઢીલી થઈ ગઈ હોય, આ રીતે તમે જોઈ શકો છો, તો એને થોડી આ રીતે ઉપરનો બોલ છે ને એ એકદમ સરસ રીતે આપણે ટાઈટ કરી દેવાનો છે. બધાના સીટી અલગ હોય છે, પણ આ રીતે ઉપરથી ટાઈટ કરીએ ને એટલે સરસ રીતે ટાઈટ થઈ જાય છે. તો આ એકદમ સરસ
ટાઈટ થઈ જવી જોઈએ. અને જુઓ મારી અત્યારે સીટી એકદમ સરસ ટાઈટ થઈ ગઈ છે. તો હવે અત્યારે સીટીને સાઈડમાં મૂકી દઈએ અને બીજું જોઈ લઈએ કે બીજું છે કે જ્યારે પણ આ ઉપરનો જે એનો વાલ છે ને, જો આ ઉભરાતું હોય ને તો આ વાલ છે ને એની અંદર આપણે થોડું એવું તેલ નાખી દઈશું. 2 થી 3 ટીપા તેલ નાખી દઈશું. અંદર નાખો તો પણ ચાલે અને ઉપરથી નાખશો તો પણ ચાલશે. આ રીતે 2 થી 3 ટીપા તેલના નાખી દઈશું અને અંદર પણ આપણે સહેજ તેલવાળું કરી દઈએ. બંને સાઈડ કરો તો પણ ચાલશે અને ઉપરથી જો નીચે નીતરી ગયું હોય ને તો પણ ચાલે છે. અને ત્યાર પછી આપણે સીટી ભરાવી દઈશું અને ત્યાર પછી કુકરને ઢાંકી અને કોઈ પણ આપણે દાળ કે શાક કે પછી કાંઈ પણ ખીચડી ગમે તે કરીએ ને તો એ ઉભરાશે નહીં. હવે એના પછીની ટિપ્સ જોઈ લઈએ કે જ્યારે પણ આપણે તેલમાં કાંઈ પણ તળીએ છીએ ને ત્યારે આ તેલ ખરાબ થઈ જ જતું હોય છે, એમાં કચરો જામી જતો હોય છે અને ઝીણો ઝીણો કચરો તો આપણે ગમે તેવું ગળણીથી કાઢીએ ને તો પણ એ નીકળતો જ નથી. તો આ એકદમ ચોખ્ખું તેલ કે એમાં જરાય કચરો ના રહે એવું તેલ કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય તો આપણે એ પણ જોઈ લઈએ. તો તમારે જેમાં તેલ ગાળવું છે ને એ આપણે વાસણ લઈ લેવાનું છે. તો એની ઉપર એક ગળણી રાખી દઈશું અને ગળણી રાખ્યા પછી અહીંયા મેં રૂ લીધું છે. આપણે જે નોર્મલ રૂ વાપરીએ છીએ ને એ જ રૂ છે. તો એનું રૂ આ સેજ પોળું પોળું અને એકદમ પતલું પતલું કરી લેવાનું છે અને ત્યાર પછી એને ગળણીમાં રાખી દેવાનું. ગળણીમાં રાખી અને આ રીતે રૂની ઉપર જ આપણે બધું જ તેલ નિતારી દઈશું. મિત્રો તમે મારા વિડીયો બધા જુઓ છો અને ખૂબ જ સારી સારી કમેન્ટ કરો છો, એના માટે ખૂબ જ તમારો આભાર. તમને ગમે છે એના માટે તમે લાઈક પણ કરો છો અને જે લોકો નથી કરતા એ લોકોને રિક્વેસ્ટ છે કે જો તમને ગમતો હોય ને તો લાઈક કરી દેજો અને ના ગમતો હોય ને તો તમે ડિસલાઈક પણ કરી શકો છો, જેથી મને ખબર પડે કે કેટલા લોકોને મારા વિડીયો નથી ગમતા કે કેટલું મારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એ પણ તમે મને કમેન્ટમાં કહી શકો છો. તો મિત્રો તમે રિવ્યૂ જરૂર આપજો. હવે આપણે આ બધું તેલ ગાળી લીધું છે અને રૂ જે છે ને એને આ રીતે ચમચી વડે સહેજ દબાવી અને બધું તેલ કાઢી લઈશું. હાથેથી પણ તમે દબાવીને કાઢી શકો છો. થોડું ઘણું જો તેલ વધ્યું હોય તો એ બધું જ તેલ આપણે હાથેથી પણ નીચવી લઈશું. અને હું તમને બતાવું કે જુઓ તમે જે બધો જ કચરો હતો ને એ બધો જ આ રૂની અંદર આવી ગયો છે. હું તમને નજીકથી બતાવી દઉં છે. મારે જે થોડો ઘણો કચરો હતો ને એ પણ બધો રૂમાં આવી ગયો છે. તો આ રીતે ક્લીન એકદમ આપણું તેલ થઈ જશે. જુઓ તમે, હું તમને બરણીમાં પણ બતાવી દઉં છું કે આપણું તેલ જે છે ને એકદમ ક્લીન થઈ ગયું છે અને કોઈ કહી ના શકે કે આ તેલ વાપરેલું તેલ છે. તો આ રીતે તમે ગાળી અને એક વખત ટ્રાય કરજો. તમને પણ તમારું જે તેલ છે એ પણ એકદમ ક્લિયર થઈ જશે અને બીજી કાંઈ રસોઈ બનાવી હોય તો એમાં પણ તમને કરચો સ્વાદ નહીં આવે. તો હવે બીજું મિત્રો, આપણે ગળણી જે ચાની ગળણી હોય છે ને એ એકદમ કાળી આવી રીતે ઘણી વખત થઈ જતી હોય છે, એની અંદર કચરો ભરાઈ જતો હોય છે. એટલા માટે જુઓ મેં અહીંયા મારી જે ગળણી છે ને મેં એકદમ સાફ કરેલી છે. તો એ ગળણી આપણે કેવી રીતે સાફ કરીશું તો 2 જ મિનિટમાં એ ગળણી સાફ થઈ જશે. તો એના માટે આપણે ગેસ ઉપર ગળણીને રાખીશું અને થોડી એવી ગળણીને ગરમ કરીશું. જ્યાં જ્યાં કચરો છે અને જ્યાં આ રીતે મેલ ભરાઈ ગયો છે ને ત્યાં બધી જ જગ્યાએ આપણે સરખી રીતે ગરમ કરી લઈશું. આ રીતે ધુવાણા નીકળે ને તો નીકળવા દેવાના છે. પછી આ રીતે થોડી ઠંડી થવા દેવાની અને આ રીતે ઠપકારશો ને તો પણ કચરો નીકળવા માંડશે. તો આ રીતે થોડું આમ ઠપકારવું જેથી કરીને જે મોટો મોટો કચરો હોય ને એ તો એમનેમ જ નીકળી જશે. અને પછી ચપ્પુ અથવા તો આ કાંટા ચમચી લઈ અને જે કચરો વધારે વધ્યો હોય ને એ કાઢી શકાય છે. અને જો હજી પણ બાકી હોય ને તો આ રીતે થોડું બ્રશ લઈ, આપણે જે નોર્મલી બ્રશ કરીએ છીએ ને એ બ્રશ એના ખાંચામાં સાફ કરી લેવાનું અને પછી નોર્મલ રીતે આપણે ગળણીને ઉટકી લઈશું. તો આ રીતે એકદમ સરસ અને ચોખ્ખી ગળણી થઈ જશે. મિત્રો તમે જે કમેન્ટ કરો છો ને એ વાંચી અને એના જવાબ આપવાની પણ મને ખૂબ જ આનંદ આવે છે. એ કમેન્ટ જોઈને પણ મને ખૂબ જ આનંદ આવે છે. તો આવા ને આવા તમે કમેન્ટ મને કરતા રહેજો. અને હા મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂર કહેજો. અને મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશેની જુઓ છો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આવા જ વિડીયો બીજા સાથે પણ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે કે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.